ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગોમાં એમસીક્યુઝ ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલું એમસીક્યુ, વક્ર x + y = x⁻y એ x અક્ષને જ્યાં છેદે તે બિંદુએ વક્રના અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શનનું ફોર્મ y = mx + c પ્રકારનું છે, રાઈટ? એટલે આપણે અભિલંબનું સમીકરણ y = mx + c સ્વરૂપે મેળવીશું. ઓકે, તો x + y = x⁻y એ x અક્ષ that is y = 0 ને બિંદુ P માં છેદે છે, રાઈટ? એટલે એનો અર્થ શું થયો કે y = 0, x + y = x⁻y માં લેતા. ઓકે, તો x + 0 x⁻0 1 થશે, બરાબર છે? એટલે આપણને કિંમત શું મળી ગઈ? x = 1. ક્યારે? તો કે y = 0, that is બિંદુ P એ કોણ છે? 1,0. બરાબર છે? ચલો, બિંદુ મળી ગયું છે. અભિલંબની સમીકરણ. તો અભિલંબનું સમીકરણ માટે આપણે અભિલંબનો ઢાળ જોઈશે. તો પહેલા તો આપણને જે વક્ર આપેલો છે, બરાબર છે, એના પરથી આપણે dy/dx મેળવીશું. ઓકે, નંબર 1, બંને બાજુ આપણે log લઈ લઈએ છીએ. log of x + y = log લેશો એટલે log of x⁻y. તો શું લખાશે? ઘાત y આગળ આવી જશે, બરાબર? એટલે એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું, y * log x. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. તો 1/x + y બ્રેકેટમાં dx/dx 1 પ્લસ dy/dx = y કોન્સ્ટન્ટ log x નું વિકલિત 1/x વત્તા log x કોન્સ્ટન્ટ dy/dx, રાઈટ? ચાલો, હવે સાદુરૂપ આપીએ. તો 1/x + y વત્તા 1/x + y dy/dx = y/x plus log x dy/dx. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો આ સ્ટેપ પરથી હવે આપણે dy/dx એટલે અમને એક સાઈડ લાવીશું, બરાબર? તો dy/dx હું કોમન કરી નાખું છું. dy/dx બ્રેકેટમાં 1/x + y minus log x = y/x minus 1/x + y, રાઈટ? માટે dy/dx = y/x minus 1/x + y આખાના છેદમાં 1/x + y minus log x, બરાબર છે? હવે આપણી પાસે P બિંદુ કોણ છે? 1,0, રાઈટ? તો માટે dy/dx at 1,0 તો ચાલો, y આમ તમારો 0 છે, x આમ 1 છે, મૂકો એટલે આ વેલ્યુ 0 થઈ જશે. 0/10 માઈનસ 1/1 + 0 એટલે 1 થશે, રાઈટ? આખાના છેદમાં 1/1 + 0 1 માઈનસ log 1 એટલે 0 થશે, that is m1 = -1/1 = -1. તો m1 કોણ મળે છે આપણને? સ્પર્શકનો ઢાળ, રાઈટ? માટે 1,0 આગળ વક્રના અભિલંબનો ઢાળ = m2, બરાબર? તો એ સ્પર્શકના ઢાળ કરતા વ્યસ્ત અને વિરોધી સંખ્યા હશે એટલે કેટલી આવશે? તો કે +1, બરાબર છે? ચાલો, માટે અભિલંબનું સમીકરણ. તો y - y1 = m2 બ્રેકેટમાં x - x1, બરાબર છે? તો p of
x1, y1 લઈ લઉં છું, બરાબર, એને 1, 0 લેવાનું છે અને m2 ની વેલ્યુ 1 લઈ લો તો y - 0 = 1 બ્રેકેટમાં x - 1 માટે y શું મળી જાય છે આપણને x - 1, રાઈટ. તો ઓપ્શન સી એ આન્સર થશે. ક્લિયર? ઓકે, લખો 12મો MCQ માર્ચ 2019 માં પૂછાયું છે. f of x is equal to x2 plus 4x plus 5 નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે જ્યાં x belongs to capital R. ઓપ્શન એ 4, ઓપ્શન બી 2, ઓપ્શન સી 1 ને ઓપ્શન ડી -1. બરાબર છે? ઓકે, તો f of x ને નંબર 1 આપીશું, f dash x 2x plus 4 થશે, f double dash x 2 થવાના છે. બરાબર? ઓકે, તો અહીંથી તમને ખબર પડ્યા કરે છે કે x ની કોઈ પણ કિંમત આવે f ડબલ ડેશ કેવો છે ગ્રેટર ધેન 0. બરાબર છે? એટલે જે પોઈન્ટ આવશે એને કે ન્યૂનતમ આવવાનું જ છે. ઓકે, હવે સિસ્ટેમેટિક જવું હોય તો f of x સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય માટે f dash x 0, સાદરૂપ આપો x / -2, f ડબલ ડેશ x માં મૂકો એટલે f ડબલ ડેશ 2 એ 2 થશે which is greater than 0 માટે x = -2 આગળ f of x સ્થાનીય ન્યૂનતમ છે. તો એ વેલ્યુ આપણે x = -2 એ આપણે 1 માં લઈશું. તો f of -2 આપણને શું મળશે 4 - 8 + 5 = 1. સમજાય છે? ઓકે, હવે MCQ જ હોય તો આ બધા સ્ટેપની જરૂર નથી. આના પરથી સીધું તમે આ સ્ટેપ લખી શકો છો. અહીંથી મને આઈડિયા આવી જ જાય છે કે f ડબલ ડેશ x 2 જ છે, બરાબર, અને અહીંયા f dash x 2x + 4 છે એટલે x ની એક જ વેલ્યુ મળવાની છે. જે વેલ્યુ મળશે એને માટે સ્થાનીય ન્યૂનતમ થવાનું છે. તો આ સ્ટેપ પરથી ડાયરેક્ટ તમે આ સ્ટેપમાં જઈ શકો છો. બરાબર છે? એટલે બે સ્ટેપમાં તમારો આન્સર કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? ઓકે, હવે બીજી એક શોર્ટ મેથડ આપું છું. તો f of x = x2 + 4x + 5 ને હું +4 + 1 લખું છું. તો f of x શું થાય x + 2 હોલ સ્ક્વેર + 1. હવે આપણને ખબર છે કે x + 2 હોલ સ્ક્વેર એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 અથવા તો ઇક્વલ ટુ 0, બરાબર, એટલે x + 2 હોલ સ્ક્વેર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. એની નેગેટિવ વેલ્યુ પોસિબલ નથી બીકોઝ x + 2 હોલ સ્ક્વેર છે, રાઈટ? ઓકે, x ની વેલ્યુ -2 મૂકો તો 0 આવે, બરાબર. બીજી કોઈ પણ કિંમત લેશો તો એ ગ્રેટર ધેન 0 આવવાનું છે. x + 2 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0. ચલો +1 મૂકી દઈએ તો x + 2 હોલ સ્ક્વેર +1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 + 1 માટે f of x is greater or equal to 1 મળી ગયું. that is 1 is less or equal to f of x is less than infinity લખી શકાય. માટે પણ ખબર પડે આ તમને શું મળે છે f of x belongs to close open 1, infinity. that is એનો વિસ્તાર મળે છે એટલે પણ સમજ પડે કે f of x નું ન્યૂનતમ મૂલ્ય 1 છે, બરાબર. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. સમજાય છે? તો ફર્સ્ટ મેથડમાં આપણે ચેપ્ટર 6 ની રીતનો ઉપયોગ કર્યો છે અને અહીંયા આપણે શોર્ટ મેથડ છે. MCQ માં રીતના માંગ નથી તો આપણે 11th સ્ટાન્ડર્ડ નો ઉપયોગ કર્યો છે, રાઈટ? ઓકે, 13મું MCQ ગુજરાત બોર્ડમાં માર્ચ 2019 માં પૂછેલું છે. 31/1/5 નું આસન મૂલ્ય ખાલી જગ્યા છે. ઓપ્શન એ 2.1, ઓપ્શન બી 2.01, ઓપ્શન સી 2.0125 અને ઓપ્શન ડી 1.9875, રાઈટ? ઓકે, હવે અહીંયા લોંગ મેથડ બતાવી છે. f of x = x⁻⁵. f dash x મેળવો તો 1/5 into x⁴/5 મળે છે, રાઈટ? ઓકે, હવે x + Δx 31. હવે આપણને ખબર કે 32 1/5 તો એ 2 થવાના છે એટલે x ની કિંમત હું 32 પસંદ કરું છું, બરાબર. x ની સંખ્યા એવી પસંદ કરવાની કે જેનું પંચમૂળ આપણને મોડે હોય. ઓકે, તો x = 32 લઈ લઈએ તો Δx આપણને -1 મળી જાય. સૂત્ર મૂકી દો આસન મૂલ્યનું. ચાલો, તો 31/1/5 is approximately f of 32 plus -1 into f dash 32. 32 means 2/5. Okay, તો f of 32 એ 2 થશે અને f dash 32 એ 1/5 into 16 થશે. સાદરૂપ આપો તો આન્સર 1.9875, બરાબર છે. ઓપ્શન ડી એ તમારો આન્સર થવાનો છે. હવે આ લાંબી મેથડ છે. શોર્ટ મેથડનો ઉપયોગ કરીશું. થોડું સ્માર્ટ વર્ક કરીએ તો ઓપ્શનનો અભ્યાસ કરો તો પહેલા 3 ઓપ્શનમાં જવાબ 2 point something છે, રાઈટ? તો તમારે આટલું જ માઇન્ડમાં રાખવાનું છે કે 32/1/5, રાઈટ? તો જવાબ શું આવશે 2, બરાબર. 32 નું પંચમૂળ
2 થવાનું છે. તો અહીંયા તમને 31:1/5 પૂછેલું છે એટલે સમજ જ પડે કે 31:1/5 નો આન્સર શું આવશે? 2 minus some positive number, that is એની વેલ્યુ 2 કરતા નાની આવવાની છે. તો તમને ખબર જ પડે ઓપ્શનનો અભ્યાસ કરશો તો કે ઓપ્શન ડી એ તમારો આન્સર થશે બાય ઓપ્શન. ક્લિયર? સમજાય છે? તો આપણે આ લોંગ મેથડ કરવાની નથી, આપણે સ્માર્ટ વર્ક કરીશું અહીંયા. ઓકે, તો ઓપ્શન ડી એ તમારો આન્સર. 14મો એમસીક્યુ, પદાર્થ કણે t સમયમાં કાપેલ અંતર કેપિટલ S t³ - 6t² + 6t + 8 છે. જ્યારે પદાર્થનો પ્રવેગ 0 થાય ત્યારે વેગ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 6 સેન્ટીમીટર/સેકન્ડ, ઓપ્શન બી -6 સેન્ટીમીટર/સેકન્ડ, ઓપ્શન સી 6 સેન્ટીમીટર²/સેકન્ડ ને ઓપ્શન ડી -6 સેન્ટીમીટર²/સેકન્ડ. બરાબર છે? ઓકે, ચાલો. તો s જે આપ્યો છે લખીને નંબર 1 આપીશું. બંને એકની બંને બાજુ t સાપેક્ષે વિકલન કરીએ તો ds/dt 3t² - 12t + 6 મળે છે. તો ds/dt ને આપણે શું કહીશું? v કહીશું. બરાબર છે? ઓકે. હવે ફરી પાછું નંબર 2 નું આપણે t સાપેક્ષે બંને બાજુ વિકલન કરીએ તો d2s/dt² that is dv/dt તો = 3 બ્રેકેટમાં twice t - 5 * 1 + 0. તો એને કહેવાશે સ્મોલ a. નંબર 3 આપીશું. બરાબર છે? હવે તમે જો કે s સામાં છે? સેન્ટીમીટરમાં. બરાબર છે? તો ds/dt એ સામાં આવશે? સેન્ટીમીટર/સેકન્ડ અને ds/dt ને આપણે v કહેવાનો છે. એટલે મને સમજ પડે કે ઓપ્શન સી અને ઓપ્શન ડી એ આવવાના નથી. જવાબ આ બે માંથી જ આવવાનો છે. બરાબર છે? ઓકે. હવે તમને પદાર્થનો પ્રવેગ 0 આપેલો છે એ આપણે નંબર 3 માં મૂકી દઈશું. તો 60 - 12 = 0 માટે t = 2. બરાબર? હવે t = 2 ત્યારે વેગ શોધવાનો છે. તો v @ t = 2. તો સાદુરૂપ આપો તો જવાબ શું આવશે? -6. બરાબર છે? ઓકે. તો એકમ શું છે? સેન્ટીમીટર/સેકન્ડ. તો -6 સેન્ટીમીટર/સેકન્ડ એ તમારો આન્સર થશે ઓપ્શન બી. લખો. 15મો એમસીક્યુ, જો નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય તો તેના કદનો ત્રિજ્યાને સાપેક્ષ દર ખાલી જગ્યા છે. ઓપ્શન એ πr², ઓપ્શન બી 2πr², ઓપ્શન સી πr²/3 અને ઓપ્શન ડી 3 ટાઈમ્સ આધારનું ક્ષેત્રફળ. ઓકે. તો નળાકારનું કદ કેપિટલ V πr²h. નંબર 1. હવે આપણને પક્ષમાં શું કીધેલું છે કે નળાકારની ઊંચાઈ એ એની ત્રિજ્યા જેટલી છે, that is small h સ્મોલ r. નંબર 2. બરાબર? ઓપ્શન તમે જો તો આન્સર આપણને સ્મોલ r સ્વરૂપે આપેલો છે તો h ને બદલે r મૂકી દઈશું નંબર 1 માં. માટે v πr² r, that is πr³. બરાબર? હવે કદનો ત્રિજ્યા સાપેક્ષે દર શોધવાનો છે તો માટે dv/dr = π કોન્સ્ટન્ટ r³ નું થશે 3r². તો શું લખી શકું? 3 બ્રેકેટમાં πr². બરાબર? આ એક જવાબ છે પણ એ ફોર્મ આપણને આપેલું નથી. તો આને શું લખી શકાય? 3 બ્રેકેટમાં આધારનું ક્ષેત્રફળ. બરાબર છે? તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? આધારનું ક્ષેત્રફળ ગુણ્યા 3 એ તમારો dv/dr થાય છે. ઓકે, લખો. 16મો એમસીક્યુ, y² = 4x પરના જે બિંદુ આગળ x યામ અને y યામ સમાંતરથી વધે છે તો તે બિંદુ ખાલી જગ્યા છે. બરાબર છે? અહીંયા y² = 4x એને આપણે નંબર 1 કહીશું. y એ x નું વિધેય છે પણ આપણને પક્ષમાં શું આપેલું છે તો કે y² = 4x પરના જે બિંદુ આગળ, તો સપોઝ કે બિંદુ p of x, y છે તો એ આગળ x યામ ને y યામ સમાંતરથી વધે છે. એટલે મને સમજ પડે છે કે મારે જે વક્ર આપેલો છે એની બંને બાજુ t સાપેક્ષે વિકલન કરવાનું છે. રાઈટ? માટે twice y dy/dt = 4 dx/dt. નંબર 1. બરાબર છે? ઓકે. અને p of x,
વય બિંદુ એ વક્ર 1 પર આવેલું છે, બરાબર છે? ઓકે, પક્ષમાં શું આપેલું છે તો કે dx/dt = dy/dt પક્ષ, રાઈટ? ઓકે, તો આને આપણે નંબર 3 કહીશું. તો 2 અને 3 પરથી શું થાય? twice y = 4 માટે y બરાબર 2. તો y બરાબર 2, y² = 4x માં લેતા 4 = 4x માટે x = 1 માટે p of x, y = p of 1, 2 થશે, બરાબર છે? તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો 17મો MCQ. f of x = 1 - e⁻ x નો ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે જ્યાં x is greater or equal to 0. હવે એમાં મારી પાસે બે મેથડ છે, લોંગ મેથડ છે અને શોર્ટ મેથડ છે. હવે ન્યૂનતમ મૂલ્ય કીધું છે તો સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, આપણી પાસે 4 મૂલ્ય છે જેમાંથી માત્ર મને ન્યૂનતમ કીધું છે. એટલે એનો અર્થ શું છે? વૈશ્વિક ન્યૂનતમ અથવા સ્થાનીય ન્યૂનતમ. હવે તમને ખબર છે કે જે બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે તે જ બિંદુએ વૈશ્વિક ન્યૂનતમ મળે. પણ જો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે તો વૈશ્વિક ન્યૂનતમ મળે અથવા ન પણ મળે. તો આપણને આપ્યું છે x is greater or equal to 0, that is 0 lesser equal to x is less than infinity, બરાબર? એટલે x belongs to તમને શું આપેલું કહેવાય? ક્લોઝ ઓપન 0, ઇન્ફિનિટી. એટલે હું શ્યોર છું કે અંતરાલ આપેલો છે એટલે મને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે જ, રાઈટ? તો શોર્ટ મેથડમાં હું આટલું જ કરીશ કે f of x = 1 - e⁻x, x is greater or equal to 0, તો x ની વેલ્યુ 0 મૂકી દો. સાદુરૂપ આપો તો 1 - e⁻0, that is 1 - 1/e⁻0, 1 - 1/1, 0. સમજ પડે છે? માટે x = 0 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 0 જ મળવાનું છે. તો અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ થઈ જાય છે. તો ઓપ્શન એ તમારો આન્સર છે. ઓપ્શન એ આન્સર, બરાબર છે? ઓકે, હવે આપણે રીત પ્રમાણે સિસ્ટમેટિક જવું હોય તો f of x માંથી f'(x), f'(x) શોધી કાઢો. f of x ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) 0. સાદુરૂપ આપો તો e⁻x 0 છે જે શક્ય નથી. કેમ? કારણ કે e⁻x is exactly greater than 0. અથવા તમે સાદુરૂપ આપો 1/e⁻x = 0, that is 1 = 0, બરાબર છે? તો અહીંયા મારે કેવું પડશે કે e⁻x પોતે પણ exactly greater than 0 છે તો 1 = 0 શક્ય નથી. માટે આપણને એક પણ કિંમત મળતી નથી કે જેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી મળતું પણ આપણને અંતરાલ આપેલો છે એટલે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળવાનું જ છે. તો લાંબી રીતમાં પણ મારે આ સ્ટેપ તો પાછા બતાવવા જ પડવાના છે. સમજ પડે છે? ઓકે, તો આ લાંબી રીતમાં પણ તમારા 3 સ્ટેપ આવી જાય છે અને આપણી શોર્ટ મેથડમાં 3 સ્ટેપ છે કે f of x માં x ની કિંમત 0 મૂકો, જે કિંમત આવે વૈશ્વિક ન્યૂનતમ છે. સમજાય છે? ઓકે, તો ઓપ્શન એ તમારો આન્સર. 18મો MCQ. ગુજસેટ 2012 માં પૂછેલું છે. એક સમઘનનું ઘનફળ 3 cm3/s ના દરથી વધે છે. બરાબર? તો સમઘનનું ઘનફળ v એ x³ છે. હવે સમઘનનું ઘનફળ 3 cm3/s ના દરથી વધે છે, બરાબર? એટલે ખબર પડે કે આપણને dv/dt 3 cm3/s આપેલી છે. આગળ વાંચીએ. જ્યારે તેની બાજુની લંબાઈ 10 cm હોય ત્યારે તેનું પૃષ્ઠફળ વધવાનો દર ખાલી જગ્યા છે. તો બાજુની લંબાઈ આપણે x પસંદ કરીએ છીએ, x ની કિંમત 10 cm આપેલી છે. તો સમઘનનું પૃષ્ઠફળ s છે તો શોધવાનું છે ds/dt, બરાબર છે? ઓકે, ને વધવાનો દર છે એટલે આપણને ખબર પડે કે ds/dt પોઝિટિવ જ આવવાનું છે એમ ખ્યાલ આવે છે. ઓકે, તો v = x³. આ એકમ પરથી ખબર પડે કે v નું બંને બાજુ આપણે t સાપેક્ષે વિકલન કરવાનું છે. તો dv/dt = 3x² * dx/dt. વેલ્યુ મૂકી દઈએ. સાદુરૂપ આપો તો dx/dt = 1/100 cm/s. બરાબર છે? ઓકે, ચાલો હવે સમઘનનું પૃષ્ઠફળ
એ કોણ છે s, તો s ઇઝ ઇક્વલ ટુ 6x2 માટે dx by dt ઇઝ ઇક્વલ ટુ 6 કોન્સ્ટન્ટ ઇન્ટુ twice x ઇન્ટુ dx by dt. ચાલો તો x ની કિંમત 10 અને dx by dt ની કિંમત 1/100 મૂકી દો. ચાલો તો તમે જોઈ શકો છો કે 1 0 કેન્સલ થશે તો 12/10 ધેટ ઇઝ 1.2. બરાબર, એકમ ખાસ કાઢી રાખવાની છે. તો x ના વર્ગનો એકમ સેન્ટીમીટરનો વર્ગ છે, બરાબર છે, અને t નો એકમ સેકન્ડ છે. આપણે dx by dt ની કિંમત આવી છે 1.2, એટલે એકમ શું આવશે? સેન્ટીમીટરનો વર્ગ ભાગ્યા સેકન્ડ, અથવા તો x નો એકમ સેન્ટીમીટર છે અને dx by dt નો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ છે. એટલે પણ સમજ પડે કે 1.2 બાજુમાં સેન્ટીમીટરનો વર્ગ અપોન સેકન્ડ આવશે. બરાબર છે? ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. લખો 19મો એમસીક્યુ ગુજસેટ 2011 માં પૂછેલું છે. પર વલય y2 8x પર એવું બિંદુ ખાલી જગ્યા મળે કે જેથી dx by dt dy by dt થાય. ઓપ્શન એ યામમાં 0,0, ઓપ્શન બી યામમાં 1/2,2, ઓપ્શન સી યામમાં 4,2 અને ઓપ્શન ડી યામમાં 2,4. બરાબર છે? તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે y2 8x પર બિંદુ p of x, y મળે કે જેથી dx by dt dy by dt થાય. તો dx by dt dy by dt નંબર 1 આપી દો, વક્ર લખો નંબર 2. હવે આના પરથી આપણને ખબર જ પડશે એક પરથી કે જે વક્ર 2 છે એનું આપણે બંને બાજુ t સાપેક્ષે વિકલન કરવાનું છે. તો માટે twice y dy by dt is equal to 8 into dx by dt. બરાબર છે? હવે 1 પરથી dy by dx is equal to dy by dt, એટલે twice y is equal to 8 મળી જશે, y બરાબર 4. હવે y બરાબર 4 વક્ર 2 માં મૂકી દો એટલે આપણે શું મળશે? 16 is equal to 8x માટે x બરાબર 2. માટે માંગેલ બિંદુ p of x, y is equal to p of 2,4. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે, લખો 20મો એમસીક્યુ ગુજસેટ 2009 માં પૂછેલું છે. બિંદુ 0,0 થી વક્ર y is equal to e raised to 2x plus x2 ના x is equal to 0 આગળના અભિલંબનું અંતર ખાલી જગ્યા છે. ઓપ્શન એ 2/5, ઓપ્શન બી 4/5, ઓપ્શન સી 1/5, ઓપ્શન ડી 3/5. બરાબર છે? ઓકે, તો તમારે પહેલું અભિલંબનું સમીકરણ શોધવું પડશે અને ત્યાર પછી બિંદુ 0,0 થી અભિલંબનું લંબ અંતર તમારે શોધવાનું છે. તો 0,0 થી રેખા ax + by + c = 0 જ્યાં a2 + b2 is not equal to 0 નું લંબ અંતર is equal to -c upon વર્ગમૂળમાં a2 + b2. બરાબર? આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું એટલે આપણને આગળ જવાબ મળી જશે. ઓકે, તો પહેલા જે વક્ર આપ્યો તે લખો, એમાં x = 0 મૂકો એટલે y ની વેલ્યુ 1 મળી જશે. માટે બિંદુ કયું થઈ ગયું? p of x, y = p of 0,1 નંબર 1 આપી દો. હવે જે વક્ર આપ્યો નંબર 2 આપો, x સાપેક્ષે બંને બાજુ વિકલન કરો. બરાબર? અને ત્યાર પછી dy by dx at 0,1 આગળ એની કિંમત શોધો તો કેટલી આવે છે? 2. તો dy by dx at સમ પોઈન્ટ ને આપણે m1 કહેવાનું છે. તો m1 કોણ છે? 0,1 આગળ ના સ્પર્શકનો ઢાળ. બરાબર છે? ચાલો, માટે 0,1 આગળ અભિલંબનો ઢાળ શું થાય? તો સ્પર્શકના ઢાળ કરતા વ્યસ્તને વિરોધ, ધેટ ઇઝ 1/-2, જેને હું m2 કહેવાની છું. ચલો અભિલંબનું સમીકરણ, તો y - y1 = m2 બ્રેકેટમાં x - x1. બરાબર છે? જે તમારું p of x, y છે એને જ હું p of x1, y1 બિંદુ લઈ લઉં છું. સમજ પડે છે? ચાલો, એટલે x ની કિંમત 0 ને y ની કિંમત તમારે 1 મૂકી દેવાની છે આ નંબર 1 પરથી. બરાબર છે? p of x1, y1 is equal to p of 0,1 આમ વાંચીશું આપણે. સમજાય છે? ઓકે, ચાલો સાદુરૂપ આપો તો x + 2y - 2 is equal to 0 નંબર 3 મળી જાય છે. બરાબર? આ અભિલંબનું સમીકરણ મળી ગયું. બરાબર? એ કયા પ્રકારની રેખા છે? ax + by + c = 0 જ્યાં a2 + b2 is not equal to 0. રાઈટ? ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. માટે 0,0 થી તમને જે અભિલંબનું સમીકરણ મળ્યું છે x + 2y - 2 = 0 નું લંબ અંતર તો is equal to -c એટલે -2 upon વર્ગમૂળમાં a2 + b2 that is વર્ગમૂળમાં 1² + 2². તમને ખબર જ પડે છે અહીંયા 1 * x બન જાય
પ્લસ 2 ઇન્ટુ y વંચાય, બરાબર છે. આ રેખા પરથી આ રેખા ને કમ્પેર કરો એટલે a ની વેલ્યુ 1 અને b ની વેલ્યુ 2 મળશે, c ની વેલ્યુ -2 મળે છે, બરાબર. ઓકે, માટે સાદુરૂપ આપો તો શું થશે? 2/√5, રાઈટ. ઓકે, તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. લખો. થેન્ક યુ વેરી મચ.